વેલકમ ટુ ઇલર્નિંગ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું ફેબ્રુઆરી 2024 જે ટીએસટી પેપર લેવાયું પ્રખરતા શોધનું એનું આપણે અહીંયા સોલ્યુશન કરવાના છે। જો કંઈ પણ તમારા પ્રશ્નનો ડાઉટ ભૂલ હોય તો તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો। તો સૌથી પહેલાં પેપરની માર્ગદર્શન આપી દે કે આ પેપરમાં શું સિસ્ટમ છે એ વિશે આપણે ચર્ચા કરીએ। આ જે પેપર છે ફેબ્રુઆરી 2024ના દિવસ લેવાયેલો છે। એમાં કઈ રીતે તમારા પ્રશ્ન ક્રમાંક છે તો એમાં ગુજરાતી 1 થી 30 પ્રશ્નો છે જે 30 ગુણનું છે, અંગ્રેજી છે 31 થી 60 જે 30 ગુણનું છે, સામાજિક વિજ્ઞાન જે 61 થી 90 છે 30 ગુણનું છે અને સામાન્ય જ્ઞાન જે 91 થી 100 જે 10 ગુણનું છે। એમ કહીને કુલ ટોટલ 100 ગુણનું આ પ્રશ્નપત્ર છે જે તમારે 120 મિનિટનું છે એટલે 60 2 કલાકનું આ પેપર છે। દરેક ગુણ ફરજિયાત લખવાના છે અને તમને પણ એ જણાવી દઉં કે જો તમે ખોટો પ્રશ્ન કર્યો હશે તો તમારા આ 0.33 એક પ્રશ્નના 0.33 એ માર્કિંગ સિસ્ટમ પણ મૂકવામાં આવેલા છે એટલે માઇનસ થશે। આ યાદ રાખજો, કારણ કે ઘણી વખત તમે પૂછો કે સર આમાં માઇનસ સિસ્ટમ છે, તો હા આમાં માઇનસ સિસ્ટમ છે અને તમને કુલ ટોટલ 4 વિકલ્પ આપ્યા છે, ABCD એમ કહીને 4 વિકલ્પ આવેલા છે અને દરેકની ફરતે તમારે ગોર કરવાનું છે OMRથી જે કાળી બોલપેનથી અને વાદળી બોલપેનથી। આ પેપર ઓલરેડી તમારે લેવાઈ ગયું છે, બસ માત્ર અહીંયા સોલ્યુશન કરવાનું છે। તો સૌથી પહેલાં આપણે સમય નહીં લેતા પ્રશ્નની શરૂઆત કરીએ। તો સૌથી પહેલો પ્રશ્ન છે ગુજરાતીનું, જે ગુજરાતીમાં તમારે 1 થી 30 પ્રશ્નો હશે। તો તમારે અહીંયા એક ફકરો આપેલો છે, એ ફકરો વાંચીને તમારે સાચો જવાબ કરવાનો છે। તો અહીંયા હું તમારે ડાયરેક્ટ સાચો જવાબ કરું, જો ખોટો હોય તો તમે એનો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો। તો સૌથી પહેલું છે માનવી અનેક પ્રકારના ભયમાંથી મુક્ત ક્યારે થાય છે? તો એનો સાચો જવાબ આવે છે એ। સાચો જવાબ શું આવે છે? એ મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવાથી એ ભયમાંથી મુક્ત થાય છે। બીજું છે માનવી પોતાના પદ પ્રતિષ્ઠા ટકાવી રાખવા શું કરશે? તો એનો સાચો જવાબ આવશે સી, ખરાબ કાર્યો કરવા તત્પર રહેશે ત્યારે। ત્યારબાદ બીજો ફકરો છે પરસ્પરના સ્નેહનો ઉદ્ભવ શા કારણે થાય છે? તો એમાં તમારો જવાબ આવશે સી, પરસ્પરના ઉદ્ભવ સંભાવથી। ચોથો પ્રશ્ન છે કે પ્રેમનું સ્વરૂપ ઉર્ધ્વગામી ક્યારે બને છે? તો એમાં તમારો જવાબ આવે છે બી, પરસ્પરના હૃદયના આકર્ષણ અને પૂજનથી। તમે બરાબર ટીક કરતા રહેજો। ત્યારબાદ આવે છે પાંચમો ફકરો આપીને એમાંથી પ્રશ્નો આદરમાન અને આત્મજ્ઞાન પ્રાપ્તિ સમાજમાંથી ક્યારે પ્રાપ્ત થાય છે? તો એનો તમારો જવાબ આવે છે એ, માનવીના વ્યક્તિત્વનો વિકાસ થતા। આ ગદ્યાંશમાં લેખકે શાનું મહત્વ સમજાવ્યું છે? તો એનો તમારો જવાબ આવે છે જી, નિષ્કલંક ચારિત્ર્ય અને વ્યક્તિત્વ વિશે। ત્યારબાદ આવે છે તમારા એક કાવ્ય આપી છે, કાવ્ય વાંચીને તમારા પ્રશ્નો જવાબ। સાતમો પ્રશ્ન આ કાવ્યમાં દિલાવરીનો છોડ શબ્દ દ્વારા કવિ કયા ગુણને બિરદાવે છે? તો એમાં તમારો જવાબ આવે છે ધૈર્યતા। બરોબર, એમાં કયો જવાબ આવે? ધૈર્યતા દર્શાવે। ગુજરાતે મરમ મળ્યો છે એટલે એના અંદર તમારો જવાબ આવે છે બી, ગુજરાત સમૃદ્ધ થયા। ત્યારબાદ આગળનો ફકરો નવમો પ્રશ્ન છે કવિ કોનો આભાર વ્યક્ત કરે છે? તો કવિ દુર્દશાનો, અહીંયા તમારો શું જવાબ? દુર્દશાનો આભાર વ્યક્ત કરે છે। 10મો છે કે પોતાના પરિચયમાં આવનારને કવિ કેવા કયા છે? તો એમાં તમારો જવાબ આવે છે સી, સમજદાર। 11મો શબ્દકોશ કે કક્કાવય પ્રમાણે નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય છે તે દર્શાવો। તો અહીંયા તમારો જે જવાબ આવે છે બી, અમર, ઇક્ષુ, ઉદિત, ઓશિયારું। નીચેનામાંથી અધ્વસ્વર કયા છે તે ઓળખો। અધ્વસ્વર એટલે એમાં તમારો જવાબ છે બી, ડ અને અગ્ન। નીચેનામાંથી શબ્દોમાંથી ખોટી જોડણી ધરાવતો શબ્દ કયો છે? તો એમાં તમારો જવાબ આવે છે પિયુષ, એ ખોટી જોડણી છે। માગણી કરે તો વર્ષ 3 થઈ ગયા, આ વાક્યમાં માગણી શબ્દ કઈ સંજ્ઞા બને છે? સાચો વિકલ્પ શોધો। તો એમાં તમારો જવાબ આવે છે માગણી એ તમારો ભાવવાચક સંજ્ઞા આવશે। 15મો નીચે આપેલા વાક્યમાં રેખાંકિત વિશેષણનો પ્રકાર કયો છે તે સાચો વિકલ્પ શોધીને જણાવો। તૃતીય સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી ઉજવાઈ ગયો। તો 15માનો તમારો જવાબ આવે છે ક્રમવાચક। નીચેનાથી કયો સંધિ વિગ્રહ થયો સાચો છે? તો એમાં તમારો જવાબ આવે છે નિરસ, નિ વત્તા રસ। બરોબર। 17મો નીચે આપેલા સમાનાર્થી શબ્દની કઈ જોડ બંધ બેસતી નથી? તો એમાં તમારો જવાબ આવે છે ઉત્કર્ષ અને પતન। નીચે આપેલા વિરુદ્ધાર્થી પૈકી કયા વિકલ્પના વિરુદ્ધાર્થી જોડ સાચી નથી તે શોધીને, તો એમાં જવાબ આવશે 18મો અમૃત, સુધા અને વખાણ સ્તુતિ। નીચે કેટલા તળપદા શબ્દો તેના વિશિષ્ટ રૂપ આપે છે? આ પૈકી કયા જોડના તળપદા પદનું સાચું નિરૂપણ નથી તે શોધીને દર્શાવો। તો એમાં તમારો જવાબ આવે છે એ, ભણી, ભણવું, કરજક, કર્યું। ત્યારબાદ આવે છે 20મો નીચે કેટલાક રૂઢિપ્રયોગો અને તેના અર્થ આપેલા છે, તમારે ગોઠવવાના છે અને અહીંયા તમારે સાચી જોડવાના। તો એમાં તમારે જો ગોઠવી દેશો
તો કયો નંબર આવશે? આ બી ઓપ્શન આવશે. એની 3, એમાં પહેલું 3 આવશે, બીમાં આવશે 4, સીમાં આવશે 2 અને ડીમાં આવશે 1. તો અહીંયા 3, 4, 2, 1 એવો તમારો જવાબ આવશે. ત્યારબાદ નીચે પૈકી કયું કહેવતોનું જોડકું પરસ્પર વિરોધી છે? તો એમાં તમારો જવાબ આવે છે સી, ગરડા ગઠે સાઠે બુદ્ધિ નાઠી. નીચે આવતી શબ્દ સમૂહ માટે દર્શાવેલા એક શબ્દ પૈકી કયો સાચો નથી તે શોધીને દર્શાવો. તો એમાં 22મો પ્રશ્ન આવશે. એમાં તમારો જવાબ આવે ડી. બરાબર, મુશ્કેલી તૂટે ફાટે છે એ સચવાય એવું તેવું સ્થળ છે. ત્યારબાદ આવે છે 23મો પ્રશ્ન. નીચે નક્ષત્ર શબ્દના સ્વર વ્યંજન છૂટા પડેલા છે તો કયા વિકલ્પમાંથી ધ્વનિ શ્રેણી સાચી તે દર્શાવો. તો એમાં તમારો જવાબ આવે છે ડી. નીચે આથી પૂર્વ પ્રત્યયવાળો શબ્દ શોધો. તો 24માં તમારો જવાબ આવે છે અભ્યાસ. ઘનશ્યામ શબ્દનો નીચેનાથી પૈકી કયો સમાસ થાય છે? તો 25માં તમારો જવાબ આવે છે ડી, કર્મદાય સમાસ. નીચે ગાંધીજીના લખાણો કઈ ગ્રંથ શ્રેણીમાં સંગ્રહાયેલા છે? તો એના તમારો જવાબ આવે છે મારી જીવન કથા અથવા ગાંધીજીનો અક્ષરદેશ. આ બંને પ્રશ્ન હું ડાઉટ છું, એટલે તમારા આ બંને કદાચ ચેક કરજો. આ બંને શ્યોર નહીં કે અક્ષરદેહ હોય કે ગાંધી જીવન કથા, એ બંને પ્રશ્નમાંથી ગમે તે એક ઓપ્શન છે. ત્યારબાદ આવે છે દર્શકે રાષ્ટ્રીય કેળવણી ક્ષેત્રે ઉત્તમ કામગીરી ક્યાં રહીને કરી હતી? તો તમારો 27માં જવાબ આવે છે દક્ષિણા મૂર્તિ. નીચેનામાંથી કયા સાહિત્યકાર શાહી ઉપનામથી જાણીતા છે? તો એમાં તમારો જવાબ આવે ડી, મકરંદ દવે. અને સોનેટ સાહિત્ય સ્વરૂપ મૂળ કયા દેશનો કાવ્ય પ્રકાર છે? તો એ તમારો જવાબ આવે ઇટાલી. ત્યારબાદ આવે છે યોગ્ય જોડકું જોડે. તો તમારા અહીંયા જે પાઠના આપેલા છે નામ એ તમારે જોડવાના છે. તો એમાં તમારો જવાબ આવે છે સી, A3, B4, C2 અને D1. તો આ તમારા 30 પ્રશ્નો ગુજરાતીનું અહીંયા સોલ્યુશન થાય છે. અને આ ક્વેશ્ચન પેપર નંબર 1 છે. ક્વેશ્ચન પેપર નંબર 2 એ બીજા ભાગમાં આવશે. હવે આવે છે ઇંગ્લિશ. તો અહીંયા તમારે ફકરો આપે છે, એ ફકરો વાંચીને તમારે જવાબ આપવાનો છે. તો 31માં પ્રશ્ન છે હુ ડીડ અબ્રાહમ લિંકન લવ? તો એમાં આવશે ચિલ્ડ્રન. ત્યારબાદ આવે છે 32 નેમ ધ પ્લેસ વેર અમેરિકન પ્રેસિડેન્ટ લાઇવ્સ? તો એમાં તમારે આવે છે એ ઓપ્શન, ધ પ્રેસિડેન્ટ હાઉસ. વોટ ડીડ અબ્રાહમ લિંકન ડુ વિથ ધ ગર્લ્સ? તો એમાં તમારો જવાબ આવે છે કોમ્યુનિટી, ચર્ચા કરી. ત્યારબાદ અબ્રાહમ લિંકન વોઝ ધ ખાલી જગ્યા ઓફ અમેરિકા? તો એમાં તમારે આવશે પ્રેસિડન્ટ. એ પણ તમારે વાંચી લેવાનું છે. હવે એમાં જવાબ શું હશે? ધ ડવ વોઝ હેપી બીકોઝ ઇટ વોઝ ટાયર્ડ વિથ અ સ્કિલ થ્રેડ? તો એમાં તમારો જવાબ આવશે બી, ટ્રુ. ઓકે. ત્યારબાદ 36મો પ્રશ્ન ધ ડવ વોઝ લાઈવ અ ખાલી લાઈફ ઇન પોએટ? તો એમાં તમારો જવાબ આવશે ડી, વેરી હાર્ડ. 37માં ધ ડવ વોઝ ટાયર્ડ વિથ ખાલી જગ્યા થ્રેડ? તો એમાં તમારો જવાબ આવે છે સિલ્કન. 38માં ધ પોએટ ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ ધ રીઝન ઓફ ધ ડવ્સ સેડનેસ, ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ્સ ઓફ અંડરલાઇન વર્ડ્સ? તો એમાં તમારો જવાબ આવે છે એ, ગ્રીપ. ત્યારબાદ આગળનો ફકરો છે એ તમારે વાંચી લેવાનો છે. એમાંથી તમારા પ્રશ્ન જવાબ આપવાનો છે. તો અહીંયા તમારો પહેલો પ્રશ્ન છે કે હાઉ મેની યર્સ હેઝ ધ સ્કૂલ કમ્પ્લીટેડ? તો 25 યર, જુબલી યર્સ છે. વોટ ઇઝ ધ ટાઈમ ઓફ સિલ્વર જુબલી સેલિબ્રેશન? તો એનો સમય કેટલો હતો? 11 AM સવારનો હતો. હુ હેઝ સેન્ટ ધ ઇન્વિટેશન કાર્ડ? કાર્ડ કોણ મોકલ્યું? તો છેલ્લો તમારે આવશે ડી, હોલ સ્ટાફ વિથ સ્ટુડન્ટ. અને ધ સ્કૂલ ઇઝ સિચ્યુએટેડ? તો 22નો તમારો જવાબ છે ડી, નિયર સુપર મોલ, સુરત. ત્યારબાદ હવે તમારા સૂચના અનુસાર કરવાનું છે. અહીંયા ફાઇન્ડ એપોર્ડ સિમિલર વર્ડ્સ. તો એક્સ્યુસેડ? તો એમાં તમારે 43માં જવાબ છે વેરી ટાયર્ડ. ત્યારબાદ સ્કેટ સિટી? તો એમાં તમારો જવાબ આવશે શોર્ટેજ. બરોબર. ત્યારબાદ 45 ડેની? તો એમાં તમારો આવશે રેફ્યુઝ. 46માં પર ધ વાઇન્ડ બીકેમ ખાલી જગ્યા એન્ડ ધ લાઇટ બીકેમ ડીમ? તો 46માં તમારો જવાબ આવે છે સ્ટ્રોંગ. ઇન ક્વેશ્ચન પેપર વી ફાઇન્ડ ખાલી જગ્યા ઓફ ક્વેશ્ચન? તો 47માં જવાબ આવે વેરિએટી. 48માં ઇટ સ્લોલી સ્ટાર્ટેડ ખાલી જગ્યા ઓન ધ વોટર? તો એમાં તમારો જવાબ આવે છે એ, સ્વિમિંગ. 49માં તમારા રિપોર્ટિંગ સેન્ટેન્સ ફોર ગિવન સેન્ટેન્સમાં તમારું રૂપાંતર કરવાનું છે. તો અહીંયા તમારે આપીએ ધ લાઇબ્રેરી સેડ ટુ મી આઈ વિલ ઓપન ધ લાઇબ્રેરી ટુમોરો? તો 49માં તમારો જવાબ આવે સી, ધ લાઇબ્રેરી ટોલ્ડ મી ધેટ હી વુડ ઓપન ધ લાઇબ્રેરી ધ નેક્સ્ટ ડે. ત્યારબાદ 50 રિહાન સેડ ટુ હિઝ ફ્રેન્ડ આઈ હેડ ફિનિશ્ડ માય હોમવર્ક વેન માય પેરેન્ટ્સ કમ? તો 50માં તમારો જવાબ આવે છે બી, રિહાન ટોલ્ડ હિઝ ફ્રેન્ડ that he had finished his homework when
હિઝ પેરેન્ટ્સ કેમ. પછી 51 આઈડેન્ટિટી ધ ફંક્શન ઓફ લેંગ્વેજ. તો 51માં તમારો જવાબ આવશે શોઈંગ રીઝન. ત્યારબાદ 52 કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ લેંગ્વેજ ફંક્શન શોઈંગ કમ્પેરિઝન. તો ધ સાબરમતી ઇઝ બિગર ધેન. તો એમાં 52માં તમારો જવાબ આવે છે સી મેની અધર રિવર ઇન ગુજરાત. ઘણી બધી નદીઓમાં છે એના માટે. સિલેક્ટ ધ કરેક્ટ સેન્ટેન્સ. એમાંથી સાચું સેન્ટેન્સ તમારે શું? તો 53માં તમારો જવાબ એ ઝવેરચંદ મેઘાણી વોઝ બોર્ન ઇન ચોટીલા. ત્યારબાદ 54માં એમાં પણ તમારે શોધવાનું છે સાચી જોડણી. તો એમાં તમારો જવાબ આવે બી કૃષ્ણા રન બેર ફૂટેડ ટુ મીટ હિઝ પુઅર ફ્રેન્ડ. ત્યારબાદ આવે છે ખાલી જગ્યા. તમારે 2 ઓપ્શન આપેલા એ તમારે પૂરવાનું છે. બિલાની લેટ 55 નંબરની ખાલી જગ્યા છે. હર ટીચર ક્લાસ ડીડ નોટ એલાઉ હર ટુ એન્ટર ધ ક્લાસ ખાલી જગ્યા સી ડીડ નોટ લૂઝ કોરેજ. તો 45માં જે તમારો જે જવાબ છે એમાં તમારો આવશે સો. 55ની ખાલી જગ્યા અને 56માં ખાલી જગ્યામાં આવે છે બટ. આ 2 આવશે. ત્યારબાદ તમારા જે વાક્ય આવે છે તમારે બંધ બેસતું ગોઠવવાનું છે. તો એમાં તમારો જવાબ આવશે બી 5 1 2 3 અને 4. તો સલમાન રશીદ wrote ધ નોવેલ સતનૈક વર્સિસ ઇન 20th century. ત્યારે 58માં આવશે એ પણ તમારે ગોઠે. એમાં તમારે એ આવશે 4 5 2 3 1. 4 એટલે ધ ફીફા વર્લ્ડ કપ વિલ બી પ્લેડ પછી રશિયા ઇન નેક્સ્ટ યર. ત્યારબાદ 39માં ખાલી લુક બેટા હિયર ઇઝ ન્યૂ લેપટોપ ફોર યુ. તો એક્સક્લેમેશન ઇમોશન બનાવવાનું છે. તો એમાં તમારો જવાબ આવે છે થેન્ક યુ પાપા. મમ્મી ખાલી જગ્યા આપેલી છે. નિષ્ઠા આઈ હેવ ઇટન ઓનલી 2 ચોકલેટ આસ્કિંગ અબાઉટ નંબર. તો અહીંયા તમારે ક્વેશ્ચન બનાવવાનું છે હાઉ મેની ચોકલેટ્સ હેવ યુ ઇટન. તો તમારે એ ઓપ્શન આવશે. આ થઈ ગયું આપણે ઇંગ્લિશના પ્રશ્નો સોલ્યુશન. ત્યારબાદ આવે સામાજિક વિજ્ઞાન. હવે સામાજિક વિજ્ઞાનનું ફટાફટ તમારે જો વાંચ્યું હોય તો તમારે ફટાફટ જવાબ મળી જશે. તો એમાં પહેલી ખાલી જગ્યા છે ના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનું પ્રારંભ થયો. કોના પ્રયત્નો? તો મેકોલના પ્રયત્નથી. કઈ જોડ ખોટી છે? તો એમાં પહેલું છે એ પ્લાસીનું યુદ્ધ 1756. અમેરિકાના રાષ્ટ્રપતિ ખાલી રાષ્ટ્રસંઘની સ્થાપના વિશેષ યોગદાન આપ્યું હતું. તો વુડરો વિલ્સન. નીચેમાંથી કયું વાક્ય સાચું છે તે આપેલા વિકલ્પમાંથી પસંદ કરો. તો 64માં તમારો જવાબ આવે સી રશિયા જાપાન. સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ ખાલી જગ્યા છે. તો એમાં તમારો જવાબ આવે છે ડી સામાન્ય સભા 65માં. 66માં ખાલી જગ્યાનો UN દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવાય છે. તો 24મો ઓક્ટોબર. અને આ જે ચિત્ર આપ્યું છે એ કયા ક્રાંતિકારી છે એ તમારો ઓળખે. એમાં જવાબ આવે રામપ્રસાદ બિસ્મિલ. ત્યારબાદ આવે છે ગુજરાતના સશસ્ત્ર ક્રાંતિની સૌપ્રથમ ભૂમિકા કોણે તૈયાર કરી હતી. તો એમાં તમારો જવાબ આવે અરવિંદ ઘોષ. ત્યારબાદ 69 નીચેમાંથી કઈ જોડ સાચી છે? તો જે સાચી જોડ હોય એના પર કહ્યું સાયમન કમિશન એ 1927 એ સાચી જોડ છે. નેતાજીનું હુલામણું નામ કોને મળ્યું હતું? તો એ તમારો જવાબ આવે સુભાષચંદ્ર બોઝને. ભારતનું બંધારણ ક્યારે અમલમાં? તો 26મી જાન્યુઆરી 1950ના દિવસે. રાજ્યસભાના વિવિધ ક્ષેત્રના નિષ્ણાત અનુભવી એવી 12 વ્યક્તિઓની સભ્ય તરીકે પસંદગી કોણ કરે છે? તો 72માંનો તમારો જવાબ આવે છે રાષ્ટ્રપતિ. ભારતમાં મૂળભૂત ફરજ દિન કયા દિવસે ઉજવવામાં આવે છે? તો એ તમારો જવાબ આવે 6 જાન્યુઆરી. કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે? તો 74માં તમારો જવાબ આવે એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. ત્યારબાદ લોકસભાનું સંખ્યાબળ અને રાજ્યસભાનું સંખ્યાબળ કેટલું નિર્ધારિત કર્યું છે? તો એમાં તમારો જવાબ 545 થી 250. નીચેમાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી? તો એ તમારે નક્કી કરવાનું. તો એમાં તમારો આવે 76મો જવાબ સી ગુજરાત. ત્યારબાદ વડી અદાલતના ન્યાયાધીશોની મુદત ખાલી જગ્યા વર્ષની હોય છે. તો એમાં તમારો જવાબ આવશે 62 વર્ષની હોય છે. સૌ પ્રથમવાર લોક અદાલતની રચના કયા રાજ્ય દ્વારા કરવામાં આવી હતી? તો એમાં તમારો જવાબ આવે છે ગુજરાતમાં લોક અદાલતની રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ તમને એક આકૃતિ આપી છે. એ આકૃતિ તમારો પ્લેટ ઓળખો. તો એમાં તમારો જે જવાબ આવે છે એ રૂપાંતરિત પ્લેટ છે. ભારતની વાયવ્ય પાકિસ્તાન, ભારતની દક્ષિણે કયો હોય? તો ભારતની દક્ષિણે શ્રીલંકા છે. પૂરના મેદાનોના નવા કાપને ખાલી જગ્યા કહેવાય છે? તો 81માં તમારો જવાબ આવે છે બાંગર. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો એમાં તમારો જવાબ જયેશ ટંગસ્ટન, મેંગેનીઝ અને ક્રોમિયમ વગેરે અધાતુમય ખનિજો છે. ત્યારબાદ નકશામાં દર્શાવેલી નદીઓ ઓળખો. આ જે નકશો દર્શાવ્યો છે એમાં કઈ નદી છે એ તમારો ઓળખો. એમાં આવે છે બ્રહ્મપુત્ર, કારણ કે ભૂતાન આવ્યું તો બ્રહ્મપુત્ર નદી આવે. નર્મદા નદીની લંબાઈ લગભગ કેટલા કિલોમીટર લાંબી છે? તો 1312 કિલોમીટર લાંબી છે. ભારતની
ભારતમાં વર્ષા ઋતુની શરૂઆત દક્ષિણમાં ભારતમાં કયા રાજ્યથી થાય છે? તો એમાં તમારો જવાબ આવે છે કેરળના રાજ્યથી સ્ટાર્ટ થાય છે. ત્યારબાદ આવે છે આગળનો પ્રશ્ન 86મો, નીચેની ઋતુઓમાં કઈ જોડ ખોટી છે? એ તમારું ઓળખાણ. તો એમાં તમારે આવે છે ડી, નિવંતર ઋતુ એટલે પાછા ફરતા મોસમી પવન ઋતુ. ઈવીએમનું પૂરું નામ શું છે? તો એનું તમારો જવાબ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. ત્યારબાદ વિશ્વમાં વસ્તી દ્રષ્ટિએ સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે? તો એમાં તમારો જવાબ આવે છે ભારત એ સૌથી મોટો લોકશાહી દેશ ધરાવતો દેશ છે. આયુષીના પિતાને લોહીના ઊંચા દબાણના રોગની તકલીફ હોય તો તેઓ કઈ વનસ્પતિ ઔષધિનો ઉપયોગ કરશે? તો એમાં તમારો જવાબ આવે સર્પગંધા વનસ્પતિ. નીચે આવતી કઈ જોડ ખોટી છે? એ તમારે નક્કી તો 20 એપ્રિલ એ પૃથ્વી દિવસ છે એ ખોટી છે. ત્યારબાદ તમારું સામાજિક જ્ઞાન, તમારું જ્ઞાન કેટલું છે એ તમારે અહીંયા જણાવવાનું, પેપરમાં ખબર પડશે તમને કેટલું જનરલ નોલેજ આવે છે. તો વોટસન મ્યુઝિયમ નીચે પૈકી કયા શહેરમાં આવેલો છે? તો એમાં તમારો જવાબ આવે રાજકોટમાં. કારિયા નેશનલ પાર્ક નીચે કયા સ્થળે આવેલો છે? તો કારિયા નેશનલ પાર્ક વેરાવદરમાં આવેલો છે. કાપડ ઉદ્યોગ વિકાસ માટે વિક્રમ સારાભાઈ કઈ સંસ્થા? તો અટીરા સ્થાપી. નીચે પૈકી કયા ગુજરાતને ભારત રત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે? તો સરદાર વલ્લભભાઈ પટેલને. સુરત શહેર નીચે પૈકી કઈ નદીના કિનારે? તો તાપી નદીના કિનારે સુરત શહેર આવેલું છે. વિશ્વ એઇડ્સ દિવસ ક્યારે ઉજવાય? તો 1 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. અને સૂર્યમંડળનો સૌથી ઠંડો ગ્રહ કયો છે? તો જે છેલ્લો હોય તો કયું છે? યુરેનસ. ઘણા નેપચ્યુન પણ કરેલું હશે. સુરસિંહ તકસી ગોહિલ કવિ કયા ઉપનામથી પ્રખ્યાત છે? તો એ કવિ કલાપીના નામથી પ્રખ્યાત છે. અને ગુજરાત રાજ્યમાં ખેલ મહાકુંભનો પ્રારંભ ક્યારથી કરવામાં આવ્યો? તો એ પણ તમને કહી દઉં કે 2010થી ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઈસરોનું પૂરું નામ શું છે? તો એમાં તમારો જવાબ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, જે ઈસરોનું પૂરું નામ છે. તો આ હતો આજના વિડીયોની અંદર આપણે TST ક્વેશ્ચન પેપર નંબર 1નું સોલ્યુશન, જેમાં તમારા 4 વિષયો આવેલા છે. બીજા ક્વેશ્ચન નંબર પેપર 2નું સોલ્યુશન પણ મૂકવામાં આવશે. તો તમારા કોઈ પણ પ્રશ્નો ખોટા હોય કે કોઈ પણ પેલા લાગતા હોય કે આ સોલ્યુશન કે એમાં પ્રશ્નો ખોટા હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો, એટલે બધા વિદ્યાર્થીઓ એ ધ્યાન આપી શકે કે પ્રશ્ન ખોટો પણ હોઈ શકે, જેથી કરીને અમે સુધારીને કોમેન્ટ કરી શકીએ. અને બીજી વાત કે જે વિદ્યાર્થીઓ તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો અમારા ચેનલની અંદર એનએમએસના વિડીયો, રિઝનિંગના વિડીયો, TSTના વિડીયો તેમજ SECના અને NTSના વિડીયો પણ મૂકવામાં આવ્યો. તો તમે એ અચૂક જોજો. અને જે ઇંગ્લિશ ગ્રામરને જોતા હોય તો એના પણ વિડીયો મૂકવામાં આવેલો છે. અને બીજો એક નવો ટોપિક પણ ઉમેરવામાં આવ્યો છે કે જોવાલાયક સ્થળો કયા કયા છે, તો એ વિડીયો પણ તમે જોજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો. બેસ્ટ ઓફ લક.